હલો, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં ને? જો આજે છે બીજ અને અમે આવ્યા છીએ રામાપીરના દર્શન કરવા ઢોલરા. તો આ છે રામાપીરનું મંદિર. અહીંયા ઘણા બધા ભક્તો દર્શન કરવા આવે છે અને બીજના દિવસે તો ભક્તોની લાઈન હોય છે. અહીંયા મંદિરમાં બીજા અનેક ઘણા દેવી દેવતાઓના પણ નાના નાના મંદિર છે. જો આ મંદિર છે. કેટલું મસ્ત અને એકદમ ચોખ્ખું મંદિર છે. ઘણા બધા ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે. અમે પણ આજે દર્શન કરવા આવી ગયા છીએ કેમ કે આજે છે બીજ. જો અમારા આધ્યાબેન અને વંશભાઈ પણ જો સીડી ઉતરી રહ્યા છે દર્શન કરીને. મંદિરમાં 5-10 મિનિટ બેઠા હોય તો મગજને એટલી શાંતિ મળે. અને એટલું ચોખ્ખું મંદિર છે. જો અહીંયા નીચે પણ શંકર ભગવાનનું ને એવા નાના નાના મંદિર છે. અને એટલું મસ્ત મંદિર છે કે બહુ મજા આવે. જો અને આ રામાપીરની ધજા છે. જો આ ધજા લહેરાય છે. 52 ગજની ધજા લહેરાય છે જો રામાપીરની. તો તમે પણ કમેન્ટમાં જય રામાપીર લખી નાખજો. અને વિડીયોને લાઈક ને શેર કરી દેજો. અને વિડીયો છેલ્લે સુધી જોયા રાખજો. તમને આ મંદિરની પ્રસાદી પણ બતાવશું. જો આ મંદિર છે. એટલું મસ્ત અને ચોખ્ખું મંદિર છે. જો આ મંદિરનું આખું મેદાન છે. અને આ જો આ બાળકોને દર્શન કરવા આવ્યા હોય એટલે રમવાની એટલી મજા આવે ને. અહીંયા ઘણા બધા ભક્તો પ્રસાદી લે છે. છેલ્લે તમને પ્રસાદી પણ બતાવશું તો વિડીયોમાં બન્યા રહેજો. જો એટલું મસ્ત મંદિર બનાવ્યું છે. કે ત્યાં બેસો એટલે મગજને એટલી શાંતિ મળે અને એટલી મજા આવે. અહીંયા બીજા અનેક દેવી દેવતાઓના નાના નાના મંદિર પણ છે. જો આ ખોડિયારમાંનું મંદિર છે. અને આ મેઈન રામદેવ પીરનું મંદિર છે. જો તમે પણ રામદેવ પીરના દર્શન કરી લ્યો બધા. જો આ પાછળ રામદેવ પીરનું જૂનું મંદિર છે. ત્યાં દર બીજે પાઠ હોય છે. અને આ છે પ્રસાદી રામદેવ પીરની જે બધા ભક્તોને આપે છે. તો